સાંપ્રત સમયમાં લોકોના શરીરમાં B12ની ઉણપના કેસો વધી રહ્યા છે અને ખાસ કરીને જે લોકો વેજીટેરિયન છે તેમાં આ કેસો વધુ જોવા મળી રહ્યા છે. B12ની કમીથી શરીરમાં શું બદલાવ થાય છે? જો અબ તકના આ વિશેષ અહેવાલમાં વિટામિન B12 આપણા શરીરના ઘડતરમાં એક મહત્વનો ભાગ ભજવે છે. આપણા DNA થી લઈ શરીરના મુખ્ય અંગ સુધી વિટામિન B12નો ખૂબ મહત્વનો ભાગ છે. ત્યારે હાલના સમયમાં વિટામિન B12ના દર્દીઓ ખૂબ વધી રહ્યા છે. B12ની શરીરમાં ઉણપ હોય તો શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. વારંવાર થાક લાગવો, કોઈ કામમાં મન ન લાગવું વગેરે જેવા લક્ષણો શરીરમાં B12ની ઉણપ દર્શાવે છે. ત્યારે અબતક દ્વારા રાજકોટના નામાંકિત ડોક્ટરનો અભિપ્રાય લઈ આ વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. અબતક સાથેની વાતચીતમાં ડોક્ટર હર્ષ જાગાણી જણાવે છે કે B12 એક મહત્વનું વિટામિન છે. શરીરના ઘડતરમાં તેનો મુખ્ય ભાગ છે. અત્યારે રૂટીન હેલ્થ ચેકઅપની વાત કરીએ તો 10માંથી 8 દર્દીઓ એવા છે જેમાં B12ની ઉણપ જોવા મળે છે તથા વેજીટેરિયન લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. મારું નામ છે ડૉક્ટર હર્ષ જાગાણી. હું છું MD મેડિસિન અને ઇન્ટેન્સિવિસ્ટ. લેન્ડમાર્ક હોસ્પિટલ ખાતે મારું દવાખાનું છે રાજકોટમાં 25 ન્યૂ જગન્નાથ. વિટામિન B કોમ્પ્લેક્સ એક આખું વિટામિન છે. B કોમ્પ્લેક્સના ઘણા બધા વિટામિન્સ હોય, વિટામિન B1 થી લઈને B12. તો એમાંથી B12 સૌથી વધારે આપણા શરીરમાં ભાગ ભજવતું વિટામિન છે. તો અત્યારે અમારા હેલ્થ ચેકઅપમાં જેવી પેશન્ટ આવે તો 10 પેશન્ટના હેલ્થ ચેકઅપ કરીએ ને આપણે એમાં રૂટીન હેલ્થ ચેકઅપમાં તો 10માંથી 8 પેશન્ટને વિટામિન B12ની ડેફિશિયન્સીઓ થતી હોય છે. પણ એ અર્લી ફેઝમાં હોય કાં તો અમુકને બહુ લોંગ ફેઝમાં હોય એટલે એ લોકોને ખબર નથી હોતી એક્ઝેક્ટલી સિમ્ટમ્સ શું છે કે આ સિમ્ટમ્સ વિટામિન B12ના છે કે નહીં. તો એના લીધે આપણે વ્યવસ્થિત વિટામિન B12ની માહિતી જાણશું આપણે કે વિટામિન B12 શું છે, એની શરીરમાં કમી હોય તો આપણને કેવા સિમ્ટમ્સ જણાય અને એ આપણને ક્યાંથી આપણે પ્રોક્યોર કરી શકીએ. મોસ્ટલી વેજીટેરિયન સોર્સિસ ઉપર આપણે વધારે ફોકસ કરશું. તો વિટામિન B12 છે એ એક એવો વિટામિન છે જે આપણા તમારા માઇક્રો લેવલથી લઈને મેક્રો લેવલ સુધી શરીરમાં બધે જ ભાગ ભજવે છે. માઇક્રો લેવલ એટલે કે જે તમારું DNA બનેલું છે એમાં બી વિટામિન B12નો બહુ સારો રોલ છે. DNAના ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ હોય તમારા બોડીના એમાં વિટામિન B12નો બહુ મહત્વનો ભાગ છે. બીજું કે વિટામિન B12 જે આપણા નર્વ્સ, બ્રેઇન સેલ્સ, ચેતાતંતુઓ એના ફંક્શન માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચેતાતંતુઓનું એ કામ હોય કે તમારા બોડીમાં મેસેજ પાસ ઓન કરવો, બરાબર. તો બ્રેઇનથી લઈ અને તમારે આંગળી સુધીના ટેડવા સુધીમાં જો મેસેજ પાસ ઓન કરવો હોય તો એ નર્વ્સનું ફંક્શન છે. તો એ યોગ્ય રીતે મેસેજ પાસ ઓન થાય એ વિટામિન B12નું કામ છે. બીજું કે વિટામિન B12 બ્રેન સેલ્સના ફંક્શન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિટામિન B12 ઓછું હોય તો બ્રેન સેલ્સનો યોગ્ય વિકાસ ના થાય અને એનું ફંક્શનમાં પ્રોબ્લેમ્સ આવે અને એના લીધે ઘણી બધી બીમારીઓ થતી હોય છે જે આપણે હમણાં આગળ ચર્ચા કરશું. બીજું કે વિટામિન B12 છે એ આપણા રક્તકણોના બનવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. રક્તકણોનું કામ શું હોય કે આખા શરીરમાં ઓક્સિજનનું પરિભ્રમણ કરવું, કે શરીરના બધા જ અંગોને યોગ્ય રીતે ઓક્સિજન પહોંચે. તો વિટામિન B12ની કમી હોય તો હિમોગ્લોબિનની કમી થાય, રક્તકણો ડેવલપ ન થાય એટલે આખા શરીરમાં ઓક્સિજન પહોંચે નહીં. તો એના કારણે અમુક સિમ્ટમ્સ જણાતા હોય છે. વિટામિન B12 ડેફિશિયન્સીના કારણે ઘણા બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય. જેથી આપણે પહેલેથી ચાલુ કરીએ તો સિમ્ટમ્સમાં આપણને એવું જણાય કે ભાઈ થોડું કામ કરીએ આપણે તો થાકી જવું, બરાબર. પગના તળિયા બરવા, શરીરમાં આમ સોય ખૂંચતી હોય એવું થાય, થોડુંક ચાલીએ તો થાકી જાય, શ્વાસ ચડવા માંડવો, હૃદયના ધબકારા વધવા માંડવા, બરાબર. હવે વિટામિન B12ની આપણે ચર્ચા કરી તો એમાં મેં એક હમણાં વસ્તુ કીધી હતી કે આપણા બ્રેઇન સેલ્સના ફંક્શન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિટામિન B12ની ડેફિશિયન્સી હોય તો બ્રેઇનના સેલ્સનું ફંક્શન બરાબર ન થાય, જેને કારણે ડિપ્રેશન છે, સાયકોસિસ છે, બરાબર, કે મન ન લાગવું, બરાબર, ડિમેન્શિયા જે કે ભૂલવાની બીમારીઓ, આવી બધી બીમારીઓ વહેલી થવાની શક્યતાઓ રહે જો જેને વિટામિન B12 ડેફિશિયન્સી હોય તો. એટલે આવા બધા સિમ્ટમ્સ તમને જણાય કે મને સ્નાયુનો દુખાવો થાય છે, મસલ પેઇન થાય છે, હું થોડું કામ કરું તો થાકી જાઉં, પગના તળિયા બળવા, બરાબર, થોડું ચાલીએ તો થાકી જવાય છે, તો તમારે વિટામિન B12નો રિપોર્ટ કરવો જરૂરી છે. કેમ કે આમાંથી અમુક બીમારી એવી છે કે જે વિટામિન B12ની ડેફિશિયન્સી તમને લોંગ ટાઈમ રહે તો એ પરમેનન્ટ ડેમેજમાં પણ કન્વર્ટ થઈ શકે. તો જો તમને આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ જણાય તો તમે આ ડૉક્ટરની તાત્કાલિક મુલાકાત લ્યો અને B12નો રિપોર્ટ કરાવો અને જેથી કરીને તમે એની યોગ્ય સારવાર કરી શકો અને આગળ જતા સિમ્ટમ્સ તમે અટકાવી શકો શરીરમાં. વિટામિન B12નો કોઈ બહુ કોમ્પ્લિકેટેડ ટેસ્ટ હોતો નથી. જો તમને આ બધા સિમ્ટમ્સ જણાય તો તમે વિટામિન B12 બ્લડ લેવલ્સ કરાવી શકો. જો એ કે એની લેવલ્સ કે એની રેન્જ કરતાં ઓછા હોય તો તમારે એના સપ્લિમેન્ટ્સ લેવા જરૂરી છે.
જો તમે વિટામિન B12નો ટેસ્ટ કરો બરાબર અને તમારે સાવ ક્રિટિકલ લેવલ કે એની લોઅર લિમિટ કરતાં પણ ઓછું આવે વિટામિન B12 તો તમારે એના ઇન્જેક્શન્સ અને કોર્સ કરવાનો થાય 5 કે 10 ઇન્જેક્શન જે પ્રમાણે એની સ્ટ્રેન્થ હોય એ પ્રમાણે અને પછી તમારે ટેબ્લેટના સપ્લિમેન્ટ્સ પણ લેવા જરૂરી છે સાથે સાથે ખાલી તમે ઇન્જેક્શનનો કોર્સ કરીને છોડી દો તો આ સેમ તકલીફ તમને 1 કે 2 વર્ષમાં પાછી ઊભી થઈ શકે આવીને રહી શકે અને તમારા બીજા ડાયટરી સોર્સિસ વિટામિન B12 આપણે બધા મોસ્ટ ઓફ લોકો વેજીટેરિયન હોય તો વેજીટેરિયન લોકોને વિટામિન B12 ડેફિશિયન્સી વધારે થતી હોય છે એનું કારણ એ છે કે વેજીટેરિયન સોર્સિસ વિટામિન B12ના બહુ જ લિમિટેડ હોય છે આપણે વેજીટેરિયન સોર્સિસની વાત કરીએ તો ડેરી પ્રોડક્ટ સિવાય બીજા કોઈ વેજીટેરિયન સોર્સિસ વધારે હોતા નથી એમાં આપણે દહીં છે દૂધ છે ચીઝ છે આ બધી જ વસ્તુઓમાંથી વિટામિન મળી શકે છે B12 એટલે આપણે ડેરી પ્રોડક્ટ્સ જો કન્ઝ્યુમ કરીએ રેગ્યુલરલી કોઈ પણ ફોર્મમાં તો આપણને વિટામિન B12 ડેફિશિયન્સી થવાના ચાન્સીસ ઓછા રહે છે લાઇફસ્ટાઈલ જે છે કે આપણે પહેલાં જે ગામડામાં વ્યક્તિ હતા જે સવારે ઉઠીને દૂધ પીતા 1 ગ્લાસ બરાબર અને પછી કામે જતા અને દૂધ ને દહીંનું સેવન રેગ્યુલરલી હતું બરાબર જે તો એ હવે આપણે ક્યાંક ને ક્યાંક નથી મિસ કરી રહ્યા છીએ બરાબર આપણે મોડર્ન બ્રેકફાસ્ટ તરફ શિફ્ટ થઈ રહ્યા છીએ કોર્નફ્લેક્સ આ તે એ બધી વસ્તુ તો એમાં B12નું પ્રમાણ બહુ ઓછું હોય છે બરાબર અને અત્યારે કેટલા લોકો હશે કે જે રૂટીનલી સવારે જતા પહેલાં ઘરથી નીકળતા પહેલાં 1 ગ્લાસ દૂધ પીને જતા હશે બહુ ઓછા લોકો હવે બરાબર એટલે આ બધી લાઇફસ્ટાઈલ મોડિફિકેશન થઈ એના કારણે આપણે જે વેજીટેરિયન સોર્સિસ લિમિટેડ હતા એમાં બી આપણે કટ ડાઉન કર્યું એટલે આપણને વિટામિન B12 ડેફિશિયન્સી હવે રૂટીનલી પહેલાં જે જોવા નથી મળતી હવે વધારે જોવા મળે છે જેને વિટામિન B12 ડેફિશિયન્સી હોય એને તો પહેલાં એ સલાહ આપીશ કે તમારો ડાયટ મોડિફિકેશન ખાસ કરો ડાયટ મોડિફિકેશનમાં જેમાંથી વિટામિન B12 ના વેજીટેરિયન સોર્સિસ જે છે બરાબર એ તમે કન્ઝ્યુમ કરવાનું ચાલુ કરો જેથી કરીને તમને એ બધા સિમ્ટમ્સ ના જણાય અને જો છતાં પણ તમને સિમ્ટમ્સ જણાય તો તમે નિયરેસ્ટ ડૉક્ટર MD ડૉક્ટર કોઈ હોય તો એની વિઝિટ કરી અને એમની યોગ્ય સલાહ લઈ માર્ગદર્શન લઈને સપ્લિમેન્ટ ચાલુ કરો જેથી કરીને તમને વિટામિન B12 રિલેટેડ કોઈ પણ તકલીફો ના જણાય ડૉક્ટર હેમાલી કારિયા अब तक સાથેની વાતચીતમાં જણાવે છે મહિલાઓમાં ગર્ભ અવસ્થા દરમિયાન B12ની ઉણપ વધુ જોવા મળતી હોય છે તથા B12 ગર્ભાશય તથા અંડાશયને સારું રાખવાનું કામ કરે છે વધુ ઉણપ થાય તો તેનાથી RBC પણ ઓછા થઈ જાય છે જેને એનેમિયા કહે છે નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર હેમાલી કારિયા છે હું DGO ગાયનેક ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છું આજે આપણે વિટામિન B12 વિશેની વાતો કરવાના છે જેમાં મહિલાઓ ઉપર એનો શું અસર છે એ શું કામે જરૂરી છે અગર ના લઈએ તો એનાથી આપણને શું તકલીફો થઈ શકે છે એની બધી ચર્ચા કરવાના છે બેઝિકલી જેમાં આપણને મેઇન કામ છે કે એ આપણા RBCs મતલબ કે રક્તકણને બનાવવામાં મદદ કરે છે હા RBCs તથા એ DNA બનાવવામાં મદદરૂપ થતો હોય છે મેઇન કામ આપણું બોડીનું RBCs જ કરે છે જેમ મેં તમને કીધું કે વિટામિન B12 છે એ ખાસ આપણને RBC તથા DNA બનાવવામાં મદદ કરે છે એટલે અગર વિટામિન B12ની આપણા બોડીમાં કમી હોય તો RBC એટલે કે જે લાલ કણ છે એની ઉણપ થતી જાય છે જેને આપણે અનીમિયા કહીએ છીએ અનીમિયાને કારણે આપણને ઇઝીલી થાક લાગવો ઘડી બેસી જવું મજા ન આવી કોઈક વખત ભૂલી જવું નાની નાની વસ્તુઓ આ બધી નાની મોટી તકલીફો થતી હોય છે આપણા શરીરમાં નાના મોટા દુખાવો રહેવા નાના મોટા દુખાવોને કારણે આપણે સમયસર જે બધી વસ્તુઓ ઉપાડવી છે વજન ઉચકવો છે એ બધું આપણે કરી નથી શકતા ખાસ કરીને જે વિટામિન B12 છે એ મહિલાઓમાં આ બધાની સાથે સાથે ફર્ટિલિટીમાં પણ મદદ કરે છે મતલબ કે એમના અંડાશય તથા ગર્ભાશયને સારું રાખવાનું એનું કામ હોય છે બેઝિકલી આપણે B12ની ડેફિશિયન્સીની અગર જાણ કરવી હોય તો B12ના રિપોર્ટ કરવા કરતાં એના કરતાં હોમોસિસ્ટિન નામનું એક લેવલ હોય જેને અગર આપણે કરાવીએ તો આપણને ખબર પડી જાય કે આપણા શરીરમાં વિટામિન B12ની ડેફિશિયન્સી એટલે કે ઉણપ છે કે શું અગર આપણા શરીરમાં વિટામિન B12ની ડેફિશિયન્સી હોય તો એને આપણે ગમે એ ફોર્મમાં ટેબ્લેટ ફોર્મમાં લઈ શકીએ છીએ ઇન્જેક્શન ફોર્મમાં લઈ શકીએ છીએ આ બધું લેવાથી પ્રેગ્નન્ટ વુમન ઉપર તો એ સારો અસર કરે છે સાથે સાથે જે આવનારું બાળક છે એના મગજને તથા એના શરીરમાં સારું લોહી પહોંચાડવાનું કામ પણ વિટામિન B12 કરે છે જેમ આપણે સાંભળ્યું કે મેં તમને કીધું કે ખાસ એ આપણને આગળ જતા અનીમિયા એટલે કે રક્તકણની કમી કરાવે છે જેના કારણે આપણને સતત થાક લાગવા આપણા જે મેજર ઓર્ગન છે જેમ કે આપણું બ્રેન છે કિડની છે લીવર છે એ બધામાં અગર ધીમે ધીમે રક્તકણની કમી થવા માંડે છે તો એ નબળા પડવા માંડે છે જેનું આગળ જતાં ઘણી આડઅસર આવે છે
અને સ્ત્રીઓમાં જેમ મેં તમને સમજાવ્યું કે એ અંડાશય તથા ગર્ભાશયમાં લોહીની અવર જવર સારી રાખવાની પ્રક્રિયામાં મદદ કરે છે. અગર અંડાશયમાં લોહીની અવર જવર ઓછી થતી જાય છે, એનો મતલબ કે અંડાશય અગર સુકાતું જતું હોય છે તો એમાં સ્ત્રી બીજની કમી થતી જતી હોય છે, જેના કારણે સ્ત્રીઓને ઘણી વખત કન્સીવ કરવામાં પણ પ્રોબ્લેમ થતો હોય છે. એવી જ રીતના અગર ગર્ભાશયમાં પણ લોહીની અવર જવર ઓછી થતી જાય તો એના કારણે એમાં બાળક રહેવું, બાળકને 9 મહિના સુધી પહોંચવું, એ બધા જ કોમ્પ્લિકેશન ચાલુ થાય છે. ઘણા બધા લોકોને, ઘણી બધી સ્ત્રીઓને જેને ઘડી 2 મહિને કે 2.5 મહિને કસુવાવડ થઈ જતી હોય છે, એની પાછળનું એક કારણ વિટામિન B12ની ડેફિશિયન્સી પણ હોય છે. કોઈક લોકોને ઘડી કસુવાવડ થવાના પ્રોબ્લેમ થતા હોય છે, કોઈક લોકોને અધૂરા મહિને ડિલિવરી થવાના પ્રોબ્લેમ હોય છે. એટલે B12ની કમીની કારણે આ બધા જ પ્રોબ્લેમ સ્ત્રીઓમાં જોવા મળે છે. બેઝિકલી વિટામિન B12ને આપણી જીવનશૈલીમાં ઉતારવા માટે આપણે એનું B12 રિચ ડાયટ લઈ શકીએ છીએ. વેજીટેરિયનમાં ઓલ્ધો બહુ ઓછા સોર્સિસ છે, પણ મિલ્ક છે, મતલબ કે દૂધ છે, ચીઝ છે, અગર આ બધી વસ્તુઓ આપણે લઈએ છીએ તો એમાં B12નો ખાસો એવો પ્રમાણ હોય છે. જે લોકો નોનવેજ ખાતા હોય છે, જેમ કે ઈંડા ખાતા હોય, મીટ ખાતા હોય, ફિશ ખાતા હોય, એ બધા માટે તો વિટામિન B12નો રિચેસ્ટ સોર્સ એટલે કે સૌથી સારામાં સારી માત્રામાં B12 મળતું હોય છે. આપણે દૂધ લઈ શકીએ છીએ, ચીઝ લઈ શકીએ છીએ. જેમ મેં કીધું એવી રીતના કે આપણા વેજીટેરિયનના ખોરાકમાં એટલું પૂરતું B12 નથી હોતું, તો એવા બધા કેસીસમાં આપણે વિટામિન B12ના સપ્લિમેન્ટ લઈ શકીએ છીએ. સપ્લિમેન્ટ મેં તમને જેમ કીધું એવી રીતના કે ટેબ્લેટ ફોર્મમાં પણ મળે છે, જેમાં ચગડવાવાળી કે ચૂસવાવાળી ગોળી પણ મળે છે, જે તમે દિવસમાં 1 કે 2 લ્યો તો તમારા શરીરમાં જે B12ની ઉણપ છે એને એ પૂરું પાડે છે. એવી જ રીતના જેમ મહિલાઓની ઉંમર મોટી થતી જાય છે, જેમ મેનોપોઝની નજીક થતા જાય છે, એ લોકો B12ના ઇન્જેક્શન લઈ અને એમની ઉણપ પૂરી કરી શકે છે. હું મારા દર્શક મિત્રોને એવી એડવાઇસ આપીશ કે B12ના તમે ટાઈમ ટુ ટાઈમ રિપોર્ટ કરાવો, એના કરતાં બેટર એવું રહેશે કે તમે એને ટાઈમ ટુ ટાઈમ સપ્લિમેન્ટેશન લો. એમાં સપ્લિમેન્ટેશનમાં જેમ મેં તમને કીધું છે, દવાઓ લઈ શકો છો, ખોરાક લઈ શકો છો, ઇન્જેક્શન લઈ શકો છો. આ બધી જ વસ્તુથી B12 આપણને મળી શકે છે. અને વિટામિન B12 એ એક એવી ટાઈપનું વિટામિન છે કે જે અગર આપણે એક્સેસ માત્રામાં, મતલબ કે વધુ માત્રામાં પણ બોડીમાં આવી ગયું છે તો એ યુરિન થ્રુ પાસ આઉટ થઈ જાય છે. મતલબ કે એમાં ટોક્સિસિટી થવાના ચાન્સીસ નીલ બરાબર છે. એટલે પેલું કહીએ છીએ ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આપણે એવી વસ્તુએ પહોંચીએ કે જેમાં આપણે પાછળવાળા ના થઈ શકીએ, એની પહેલાં જ આપણે આ વસ્તુને પ્રિવેન્ટ કરવાની છે. એટલે હું બધાને કહીશ કે તમે તમારી રૂટીન લાઈફમાં B12 કાં તો તમે ખોરાકના રૂપમાં લ્યો, કાં તો સપ્લિમેન્ટેશનના રૂપમાં લ્યો. એનાથી તમારા શરીરના બધા જ અવયવોને પોષણ મળશે તથા તમારો જે જીવન ક્વોલિટી છે, મતલબ જે આપણે લાઈફ ક્વોલિટી છે, એ તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી મેન્ટેન રહેશે. અબ તક સાથેની વાતચીતમાં ડૉક્ટર વિવેક ભટ્ટ આ મુદ્દે જણાવે છે કે B12 પાચન સાથે પણ સંકળાયેલું છે. B12ની ઉણપથી પાચન શક્તિ મંદ પડે છે અને પરિણામે કબજિયાત જેવી સમસ્યાઓ પણ સામે આવતી હોય છે. અને લોહી બનવાથી લઈ જ્ઞાનતંતુ સાથેનો સંબંધ B12 ધરાવે છે. ઓકે, નમસ્તે. હું ડૉક્ટર વિવેક ભટ્ટ, MD પીડિયાટ્રિક, બાળકોનો ડૉક્ટર છું. મુખ્યત્વે આપણા બોડીમાં ઘણા બધા વિટામિન્સની જરૂર હોય છે. એમાંનું પૈકી એક છે B કોમ્પ્લેક્સ. B કોમ્પ્લેક્સમાં 8 વિટામિન્સ આવે છે. એમાંનું પૈકી એક છે B12, જે વેજીટેરિયન ડાયટમાં મુખ્યત્વે ખામી સર્જાય છે. એના વિશે આપણે આજે વાત કરીશું. B12ની ખામીથી, એની ઉણપથી ઘણી બધી તકલીફો થતી હોય છે. મુખ્યત્વે B12 આપણે પ્રોટીન, ફેટ એ બધાના પાચન સાથે સંકળાયેલું છે, પ્લસ લોહીના બ્લડના સર્ક્યુલેશન સાથે સંકળાયેલું છે, પ્લસ લોહી બનવાની સાથેથી લઈને જ્ઞાનતંતુ બનવા સુધી સંકળાયેલું છે. જો એની ખામી સર્જાય, જેવી રીતે લોહીની ખામી સર્જાય છે, જ્ઞાનતંતુનો વિકાસ માટે ભાગ ભજવે છે, તો એની ખામીથી યાદશક્તિ ની તકલીફ થાય છે. અથવા તો નાના બાળકોનો જન્મ થાય ત્યારે એના કરોડરજ્જુ પાછળ જે ગાંઠ હોય છે, તો એની વિટામિન B12ની ડેફિશિયન્સી એ પણ થઈ શકે છે. જે સગર્ભા સ્ત્રી હોય એના માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે B12. ઘણા મોટા લોકો વાત કરતા હોય છે, મારા હાથ પગ દુખે છે, કોઈ કારણ વગર કંટાળો આવે છે, એકદમ જ થાક લાગે છે, અથવા તો થોડા ટાઈમ સુધી બેઠા પછી પગમાં ખાલી ચડે છે. એ બધું લોકો એ બધા સાથે વિટામિન B12ની ખામીને લીધે થતું છે. મુખ્યત્વે વિટામિન B12 નોનવેજ ફૂડમાંથી મળતું હોય છે, અથવા તો વેજીટેરિયન ડાયટમાં આપણે વાત કરીએ તો
મિલ્ક પ્રોડક્ટ જે દૂધ હોય છે એની સાથે એમાંથી મળે છે. જે વેજીટેરિયન લોકો હોય છે તો નોનવેજ ખાતા નથી, તો એનાથી ખામી સર્જાય છે, અથવા તો દૂધ ઓછું પીતા હોય, દૂધની પ્રોડક્ટ ઓછી યુઝ કરતા હોય તો એનામાં ખાસ ખામી થાય છે. વેજીટેરિયન લોકો દૂધ પી શકે છે, દૂધની પ્રોડક્ટ લાઈક છાશ, દહીં અથવા પનીર એમાંથી મળે છે અને બદામમાંથી મળે છે. જીવનશૈલી જેવી રીતે કે આપણે વાત કરી કે B12 આપણા રોજિંદા કામ માટે લોહીના સર્ક્યુલેશનથી માંડીને બધા જ્ઞાન કોષના વિકાસ સાથે સંકળાયેલું છે. જો વિટામિન B12ની ખામી સર્જાય તો આ બધાને અસર થાય છે. સગર્ભા સ્ત્રીઓને તો ખાસ જરૂરી છે. બાળકના જે વિકાસ થતો હોય, મગજનો વિકાસ, કરોડરજ્જુનો વિકાસ, તો એના માટે પણ B12 જોઈએ. જો B12ની ખામી હોય તો બાળકને જન્મજાત ગાંઠો થતી હોય છે, ખોડખાપણવાળું બાળક થતું હોય છે, તો એ પણ તકલીફ થતી હોય છે. તો યાદશક્તિ માટે તકલીફ થતી હોય છે. જો યાદશક્તિ પણ ખામી સર્જાય છે, B12ની ખામી હોય તો યાદશક્તિ અથવા તો પછી હાથ પગનો દુખાવો જે મોટી ઉંમરે થતો હોય છે એ બધું વિટામિન B12ની ખામીથી સર્જાયેલું છે. વિટામિન B12 માટે સપ્લિમેન્ટ્સની આપણે વાત કરીએ તો ઘણી વખત લોહીમાં ખામી હોય છે, એનિમિયા કહેવાય છે લોહીની ખામીથી, એ પણ B12ને લીધે પણ ઘણી વખત થતું હોય છે. તો આપણે લોહીના જે ખામી હોય, એનિમિયા હોય, એમની સાથે પણ B12 સપ્લિમેન્ટ્સ, ફોલિક એસિડ એ બધું આપતા હોય છે. તો સામાન્ય રીતે 6 મહિના સુધી લેતા હોય છે. એના પછી તો આપણે ડાયટ ચેન્જીસ કરે એમાંથી B12 મળતું હોય છે. જે પહેલાં વાત કરીએ દૂધ અથવા દૂધની પ્રોડક્ટમાંથી મળતું હોય છે, તો એ આપણે ડાયટ ચેન્જ કરીને B12 મળી શકે છે. વિટામિન B12નો ટેસ્ટ પણ થતો હોય છે અને એનું ક્લિનિકલ એક્ઝામિનેશનથી થતું હોય છે. જેવી રીતે મેં આપણે વાત કરી કે ખાલી ચહેરે હાથ પગ દુખે, કોઈ પણ કારણ વગર આપણને એકદમ જ થાક લાગે, કંટાળો આવે, એ બધું વિટામિન B12ના સિમ્ટોમ છે, એમના અસર છે. તો એમાંથી પણ નિદાન થઈ શકે છે ક્લિનિકલ ફીચરથી, પ્લસ બ્લડ રિપોર્ટ પણ થતો હોય છે વિટામિન B12નો, તો એમાં પણ નિદાન થઈ શકે છે B12નું. જો બાળકોની વાત કરીએ તો બાળકનો જેવી રીતે વિકાસ થતો હોય છે તો વિકાસ માટે પણ વિટામિન B12 જોઈએ, જરૂરી છે. બાળકનો વિકાસ B12 ઓછું હોય તો બાળકનો વિકાસ મોટો થતો હોય છે. માનસિક વિકાસ કહેવાય, જે માઇલસ્ટોન હોય, જે બેસતા શીખે, ચાલતા શીખે, બોલતા શીખે, એ બધું મોડું થતું હોય છે. તો એ બાળકને અસર થતી હોય છે. ને સગર્ભા સ્ત્રીની વાત કરીએ તો બાળકને જે પેટમાં બાળક છે એમનો મગજનો વિકાસ, સ્નાયુનો વિકાસ પણ એમાં તકલીફ થતી હોય છે. ને મોટા લોકોમાં વાત કરીએ તો એમાં યાદશક્તિ, હાથ પગ દુખાવો એ બધું થતું હોય છે. B12 માટે બેસ્ટ છે આપણે રોજિંદા આહારમાં નોનવેજ ન ખાતા હોય એ લોકો માટે ખાસ દૂધ અને દૂધની પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ.